ગુડ મોર્નિંગ બાળકો, આજે આપણે દ્વિતીય સત્રમાં ચેપ્ટર 7માં ભાગ 3 શીખવાના છે, જે પાના નંબર 112 પરથી શરૂ કરીશું. તો તમે પણ તમારી ચોપડીમાં, કલસોની ચોપડીમાં પાના નંબર 112 કાઢો અને હું જે બોલું તે સમજવાનું રહેશે. પહેલું છે, ચાલો ગાઈએ ગીતડું. લંકા તારી સળગી ગઈ. આપણે એ બધા ગીતરું ગાઈ ગયા ને, તમને પણ હવે ખબર પડી ગઈ ને કે હનુમાન દાદાની પૂંછડીથી આખી લંકા સળગી જાય છે, બરાબર. એના પછીની પ્રવૃત્તિ છે રમો. અહીં તમારે રમત રમવાની છે. કઈ રમત રમવાની છે? છોટા હનુમાન. કઈ રમત છે? છોટા હનુમાન. તો આ રમત કઈ રીતે રમવાની છે? તો જો અહીં આપ્યું છે, આપણે વાંચીશું, બરાબર. પછી એ રીતે તમારે રમવાની છે. પહેલાં એક મેદાનમાં 8-10 ફૂટ લાંબી લીટી દોરો. એ લીટી પર એક સાથે 4-5 મિત્ર ઊભા રહો. મેદાન હોય, હવે મેદાન ન હોય તો ઘરમાં પણ એક લાંબી 10-8 ફૂટની લીટી દોરવાની છે અને એ લીટી પર એક સાથે 4-5 મિત્રને ઊભા રાખવાના છે અને બંને પગ એવી રીતે ભેગા રાખો કે જેથી બંને પગ એકબીજાને સ્પર્શેલા હોય. એટલે કે તમારા બંને પગ એવી રીતે ભેગા રાખવાના છે કે બંને એકબીજાથી જોડાયેલા હોય. તમારા શિક્ષક પૂછશે, લંકામાં તો જાશે કોણ? એટલે પછી શિક્ષક પૂછે, લંકામાં કોણ જાશે? તો 5 મિત્ર એક સાથે બોલશે. એટલે જેટલા લાઈનમાં ઊભા હોય તે બધા એક સાથે બોલશે, અમે જઈશું, અમે જઈશું. પછી શિક્ષક બોલશે, ફતેહ કરો ભાઈ, ફતેહ કરો. શિક્ષક આવું બોલે ત્યારે બધા મિત્રોએ એક સાથે પૂછશે. સમજાયું ને? પહેલાં ટીચર પૂછે, લંકામાં કોણ જાશે? તો તમારે બધા જેટલા લાઈનમાં ઊભા હોય એ બધાએ કહેવાનું કે અમે જાશું, અમે જાશું. પછી ટીચર બોલે કે ફતેહ ભાઈ, ફતેહ કરો. ત્યારે તમારે બધાએ શું કરવાનું? એક સાથે કૂદકો મારવાનો છે. જે સૌથી વધુ લાંબુ કૂદ્યું હોય તેવા વિદ્યાર્થી અલગ રહેશે. જે ખૂબ ઊંચે સુધી કૂદે તે અલગ ઊભા રહેવાનું. આમ વર્ગના બધા વિદ્યાર્થીઓને 4-5 જૂથમાં રમાડી દરેક જૂથના વિજેતા નક્કી થશે. બધાએ 5-5 જણાએ, વર્ગમાં 30 છોકરા હોય તો એવી રીતે 5-5 ને લાઈનમાં ઊભા રાખીને આવી રીતે રમાડવાનું અને જે ઊંચું કૂદે તેને અલગ કાઢતા જવાનું. અને ત્યારબાદ દરેક જૂથના વિજેતાઓનું એક જૂથ બનશે. એટલે જે લાંબો કૂદકો માર્યો તે બધા જેટલા અલગ ઊભા રાખેલા તે લોકોનું પછી એક જૂથ છેલ્લે બનશે. આ જૂથ પણ આવી રીતે જ રમશે. અને પછી છેલ્લે જે 5-5 આપણે રમાડતા હતા એમાંથી જે જીતેલા તે રીતે આખો ક્લાસનું રમાઈ જાય ને એમાંથી જેટલા જીતેલા હતા તે પછી રમશે. તે પણ આવી રીતે જ ટીચર બોલશે અને પછી કૂદકા મારશે. આ વખતે આ વિજેતાનું જૂથ સમૂહમાં બોલશે, લંકામાં તો જાશે કોણ? ત્યારે વર્ગના બીજા બધા વિદ્યાર્થીઓ એક સાથે બોલશે, તમે જશો ભાઈ, તમે જશો. બરાબર. પહેલાં ટીચર બોલતા હતા, પણ હવે શું થશે કે જે ઊંચો કૂદકો મારેલા તે વિજેતા નીકળે છે. તો એમાંથી ટીચર નહીં બોલે, તમારે બોલવાનું. જેટલા જીતેલા હતા તેટલા વિદ્યાર્થીઓ બોલશે કે લંકામાં જાશે કોણ? તો જે બીજા વિદ્યાર્થી હતા જે જૂથમાંથી નીકળી ગયા છે, બરાબર, તો એ બોલશે, તમે જાશો ભાઈ, તમે જાશો. આ જૂથ પણ એક સાથે કૂદશે. જ્યારે એ બાળકો બોલે છે કે તમે જાશો, તમે જાશો, ત્યારે બધા કૂદકા મારશે જે હજુ રમી રહ્યા છે તે વિદ્યાર્થીઓ. જે વિદ્યાર્થી સૌથી લાંબુ કૂદે તેનો કૂદકો હનુમાન કૂદકો કહેવાશે. અને આમાં જે સૌથી મોટું ઊંચું સુધી કૂદે તે શું કહેવાય? હનુમાનનો કૂદકો કહેવાશે. એક જૂથના વિજેતા 4 ફૂટ કૂદે, એ જૂથના બીજા વિદ્યાર્થી 3.5 ફૂટ કૂદે. ત્યારબાદ બીજું જૂથ આવે, તેના વિજેતા 3 ફૂટ કૂદે. આવું થાય ત્યારે વિજેતા જૂથમાં કોને કોને રાખવા જોઈએ તેની ચર્ચા તમારા શિક્ષક સાથે કરો. બરાબર. તો કઈ રીતે રમવાનું છે એ તમને ખ્યાલ આવી ગયો ને? હવે તમે આ રમત ઘરે પણ રમી શકો છો. બરાબર. અત્યારે આપણે
શાળાએ નથી આવતા, એટલે આ રમત તમારે ક્યાં રમવાની છે? ઘરે રમવાની છે. એના પછીની પ્રવૃત્તિ છે, નીચે બે શબ્દો આપ્યા છે. આ બંને શબ્દ પૈકી એકનો ઉપયોગ કરીને પહેલાં એક વાક્ય બનાવો, ત્યારબાદ બંને શબ્દનો ઉપયોગ કરી એક વાક્ય બનાવો. અહીં ઉદાહરણ આપ્યું છે, નદી, ઊંડી. કેટલા શબ્દ આપ્યા છે? 2 શબ્દ આપ્યા છે, નદી અને ઊંડી. તો પહેલાં આપણે નદી પરથી વાક્ય બનાવવાનું છે કે અમે નદીમાં નાહ્યા. બરાબર. હવે બીજું છે ઊંડી, તો આપણે ઊંડી અને નદી બીજું વાક્ય બનાવીએ ત્યારે નદી અને ઊંડી બંને શબ્દનો ઉપયોગ થવો જોઈએ. તો બીજું વાક્ય બનશે, અમે ઊંડી નદીમાં નાહ્યા. સમજાય છે કેવી રીતે કરવાનું છે? પહેલાં જ્યારે વાક્ય બનાવો ત્યારે એક જ શબ્દનો ઉપયોગ કરીને બનાવવાનું છે. પછી બીજી વાર જ્યારે વાક્ય બનાવો ત્યારે નદી પણ આવવું જોઈએ અને ઊંડી પણ આવવું જોઈએ. તેવી રીતે બીજું વાક્ય બનશે. બરાબર. તો ચાલો હવે આપણે વાક્ય બનાવીએ. પહેલું છે તળાવ ઊંડું. તો પહેલાં આપણે જે વાક્ય બનાવશું એમાં ફક્ત તળાવ જ આવવું જોઈએ. તો તમે અહીં લખી શકો છો પહેલું વાક્ય, ગામની સીમામાં તળાવ છે. ગામની સીમામાં તળાવ છે. અને બીજું વાક્ય થશે, ગામની સીમમાં ઊંડું તળાવ છે. હવે બંને વાક્ય આવશે, ગામની સીમમાં ઊંડું તળાવ છે. તેવી જ રીતે દરિયો ઊંડો, તો સોમનાથમાં દરિયો છે. સોમનાથમાં દરિયો છે. પછી બીજું વાક્ય બનાવવાનું. અહીં તમારે 1 નંબર 2 નંબર લખવાના નથી. ફક્ત વાક્ય બને એટલે પૂર્ણ વિરામ, પછી બીજું વાક્ય બનાવવાનું ચાલુ કરવાનું કે સોમનાથમાં ઊંડો દરિયો છે. સમજાય છે ને? વાક્ય એનું એ જ રહે છે, ફક્ત અંદર આપણે ઊંડો ઉમેરવાનો રહે છે. વાક્ય ચેન્જ નથી કરવાનું. ત્રીજું છે કૂદકા ઊંચા. તો અહીં વાક્ય બનશે, છોકરાએ કૂદકા લગાવ્યા. છોકરાએ કૂદકા લગાવ્યા. લગાવ્યા લખાઈ જાય એટલે પૂર્ણ વિરામ કરીને અહીં પાછું બીજું વાક્ય બોલીશું. આપણે લખીશું, છોકરાએ ઊંચા કૂદકા લગાવ્યા. છોકરાએ ઊંચા કૂદકા લગાવ્યા. ચોથું જંગલ ગાઢ. જંગલ ગાઢ. તો જંગલ પરથી વાક્ય બનાવીશું, ગિરનારમાં જંગલ છે. બીજું વાક્ય, ગિરનારમાં ગાઢ જંગલ છે. તેવી જ રીતે પાંચમું લાંબો ખૂબ. તો અહીં લખીશું, રસ્તામાં અમે લાંબો અજગર જોયો. રસ્તામાં અમે લાંબો અજગર જોયો. અને બીજું વાક્ય બનશે, રસ્તામાં અમે ખૂબ લાંબો અજગર જોયો. હવે બંધ લેવાનું, રસ્તામાં અમે ખૂબ લાંબો અજગર જોયો. છઠ્ઠું દૂર અને. તો અહીં વાક્ય બનશે, ગામ દૂર છે. ગામ દૂર છે પહેલું વાક્ય. અને બીજું વાક્ય બનશે, ગામ દૂર છે અને રસ્તો ખાડા ટેકરાવાળો છે. ગામ પહેલાં બનશે ગામ દૂર છે અને પાછું લખવાનું છે ગામ દૂર છે અને રસ્તો ખાડા ટેકરાવાળો છે. સાતમું છત્રી ધોધમાર. આજે ધોધમાર વરસાદ પડ્યો. આજે ધોધમાર વરસાદ પડ્યો. બીજું વાક્ય, ધોધમાર વરસાદમાં અમારી છત્રી કામ ના લાગે. ધોધમાર વરસાદમાં અમારી છત્રી કામ ના લાગે. તો બાળકો, આ પ્રશ્ન આપણે ચોપડીમાં લખીશું. જો અહીં ગીત આપ્યું છે, બરાબર, અને અહીં નીચે ચિત્ર આપ્યું છે. ચિત્રમાં તમે જોઈ શકો છો કોણ દેખાય છે? હનુમાન દાદા દેખાય છે અને પીળા કપડામાં સ્ત્રી દેખાય છે, જેમનું નામ શું છે? સીતા માતા. શું છે? સીતા માતા. સીતા માતા કોણ હતા? રામની પત્ની હતા. બરાબર. તો
આપણે ગીત જોઈએ. હનુમાનજી દેજો સંદેશો મારા રામને, આટલું કહેજો મારા રામને. શું કહે છે સીતા માતા? હનુમાનને કહે છે કે તમે મારા રામને જઈને આટલું સંદેશો કહેજો, આટલું મારા રામને કહેજો. શું કહેવાય કહે છે? તો કે અશોક વનમાં ઝૂરી રહી છું, રામના વિયોગની વેદના સહું છું. અશોક વનમાં એટલે કે જ્યાં રાવણ રહેતો હતો અશોક વાટિકામાં, ત્યાં સીતાને લઈ ગયા હતા. સીતાનું હરણ કરીને રાવણ લઈ ગયા હતા. તો ત્યાં કે હું રહું છું અને રામના વિયોગની વેદના, રામથી જુદા થવાનો દર્દ હું સહન કરું છું. વેદના એટલે કે દર્દ સહન કરું છું. વિયોગ એટલે દૂર થવાનું. બરાબર. વહેલા મોકલજો મારા રામને, લંકાની નગરી તો સોને મધેલી. કહે છે કે મારા રામને વહેલા મોકલો, લંકાની નગરી સોનાથી મધેલી છે. શેનાથી મધેલી છે? સોનાથી. લંકાની નગરી શાની બનેલી છે? તો કે સોનાની. રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી, એવું કહેજો મારા રામને કે આ લંકાની નગરી તો આખી સોનાની મઢેલી છે, સોનાની બનેલી છે, પરંતુ અહીં તો કોણ રહે છે? રાક્ષસો રહે છે અને એ કેવા છે? ખૂબ જ ખતરનાક છે એમ. એવું મારા રામને જઈને કહેજો. લંકાની નગરીનો રાજા રાવણ છે, 10 એના મસ્તક ને 20 એના હાથ છે, ચેતાવી દેજો મારા રામને. શું કહે છે? કે લંકાની નગરીનો રાજા કોણ છે? રાવણ છે. લંકાની નગરીનો રાજા કોણ? રાવણ છે. અને રાવણને કેટલા માથા છે? મસ્તક એટલે કે માથું. તો કેટલા માથા છે? 10. અને હાથ કેટલા છે? 20. બરાબર. તો આ યાદ રાખવાનું છે કે રાવણને 10 માથા અને 20 હાથ છે. કે ચેતાવી દેજો મારા રામને. ચેતાવી એટલે કે જઈને આવું કહી દેજો મારા રામને, સમજાવી દેજો મારા રામને. તો બાળકો, આ ગીતમાં આવતા શબ્દોને નીચેના કોઠામાં લખવાના છે. બરાબર. આ ગીતમાં કોણ કોણ માણસના નામ આવ્યા તે લખવાના છે અને સ્થળ અને ક્રિયા. તો આપણે અહીં લખીશું માણસનું નામ, તો અહીં સીતા અને અહીં રાવણ. બરાબર. સ્થળ તો સીતા ક્યાં છે? અશોકવનમાં. સીતા અશોકવનમાં અને રાવણ લંકાની નગરીમાં રહે છે. અને ક્રિયા એટલે કે જે કામ કરતું હોય તે, જે કરી રહ્યા છે તે. તો સીતા અશોકવનમાં, અહીં સીતા લખીશું, અહીં અશોકવન. તો સીતા અશોકવનમાં શું કરી રહી હતી? તો કે રામના વિયોગની વેદના સહે છે. રામના વિયોગની વેદના સહે છે. તમે કાવ્યમાં જોશો તો તમને જવાબ તરત જ મળી જશે. પછી બીજી લીટીમાં પણ તમારે લખવાનું છે સીતા અશોકવન. બીજું શું કરે છે? ત્યાં રામના વિયોગની વેદના તો સહે છે. બીજું શું કહે છે? તો કે રામને વહેલા મોકલવાનો સંદેશ કહે છે. રામને વહેલા મોકલવાનો સંદેશો કહે છે. અહીં લખીશું રાવણ. રાવણ ક્યાં છે? લંકા નગરીમાં. તો ત્યાં શું છે? તો દગા ભરેલી રાક્ષસોની ભૂમિ. રાવણ, લંકા નગરી અને દગા ભરેલી રાક્ષસોની ભૂમિ. આપણે અહીં લખીને આ કોષ્ટક પૂર્ણ કરીશું. હવે છે કોષ્ટકની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ આપો. આપણે જે કોષ્ટક પૂરીએ છીએ તેની મદદથી હવે આ આપણે પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. તો અહીં પહેલો સવાલ છે, રામને સંદેશો કોણ આપશે? તમે ચિત્રમાં જોયું. કોને કહે છે સીતા સંદેશો આપવા માટે? હનુમાનને. બરાબર ને? તો તમારે જવાબ લખવાનો છે રામને સંદેશો હનુમાનજી આપશે. બીજો સવાલ, સીતા ક્યાં છે? તો સીતા અશોકવનમાં છે. ત્રીજું, સીતા શું સહન કરી રહ્યા છે? તો જવાબ લખવાનો સીતા રામના વિયોગની વેદના સહન કરી રહ્યા છે. ચોથું, લંકાનો રાજા કોણ છે? જવાબ
લંકાનો રાજા રાવણ છે. અને 5મો સવાલ, રામના વિયોગમાં કોણ દુઃખી છે? રામના વિયોગમાં સીતા દુઃખી છે. તો તમે આ રીતે સરસ મજાના જવાબો આપી શકો છો, ખરું ને? જો તમે ધ્યાનપૂર્વક વિડીયો જોશો અને સાંભળશો તો તમને જવાબ તરત જ આવડશે અને તમે સારી રીતે જવાબ આપી શકશો. હવે પ્રવૃત્તિ છે ગૃહ કાર્ય. તમારા ગામમાં રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન વગેરેના ગીતો ગવાતા હશે. તમારા ઘરમાં કે પાડોશમાં રહેતા વડીલો પાસેથી એક ગીતની 5-6 લીટી લખી લો. આ ગીત કે ભજનની વર્ગમાં રજૂઆત કરો. દરેક વિદ્યાર્થી આવું એક ગીત કે ભજન લાવશે. તેની દરરોજ 4-5 વિદ્યાર્થી પણ રજૂઆત કરી શકે. શું કહ્યું છે? ગૃહ કાર્ય છે કે તમારા ગામમાં કે મંદિર, તમારા ઘરની આજુબાજુ કોઈ મંદિર હોય ત્યાં રામ, લક્ષ્મણ, સીતા, હનુમાન આમાંથી કોઈ પણ એક પાત્રનું ગીત ગવાતું હોય, એક ભગવાનનું ગીત ગવાતું હોય તો તમારે એ ગીત સાંભળવાનું છે અને 5-6 લીટી શીખી પણ લાવવાની છે અને તમારે પછી વર્ગમાં એ ગીત ગાવાનું છે. ગીત એટલે કે ભજન. તમને બધાને આવડતા જ હોય ને રામના ભજન, બરાબર? લક્ષ્મણના હજુ ન સાંભળાય પણ રામ અને હનુમાન ચાલીસા પણ બધાને ખબર જ હશે, ખબર છે ને? તો કે એની 5-6 લીટી મોઢે કરવાની અને પછી વર્ગમાં ગાવાની છે. તો આપણે હમણાં શાળામાં નથી ગાવાની પણ તમારે સાંભળવાની છે, મોઢે કરવાની અને તમારે ઘરમાં મોટેથી રામ, લક્ષ્મણ, સીતા અથવા હનુમાનનું કોઈ પણ એક ભજન ગાવાનું રહેશે જે નાનું હોય, જેથી તમે બોલી શકો ને ગાઈ શકો. તો બાળકો, આજે આપણે ભાગ 3માં આટલું શીખીશું. આવતા વિડીયોમાં આપણે ભાગ 4માં આગળનો પાઠ સમજીશું. થેન્ક યુ.